નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હાલોલ ખાતે HK24 ન્યૂઝ ચેનલના સફળતાના 6 વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી। પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ખાતે તંત્રી ભાનુભાઈ પરમાર દ્વારા તેમની ચેનલને રાત દિવસ મહેનત કરી અને તેમજ હાલોલ નગર અને ગુજરાતભરમાં છેલ્લા 6 વર્ષથી લોકપ્રિય થયેલ ડિજિટલ ન્યૂઝ ચેનલ સફળતાપૂર્વક 6 વર્ષ પરિપૂર્ણ કરી 7મા વર્ષમાં મંગલ પ્રવેશને લઈ અને પ્રવેશ ઉત્સવના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંગલ પ્રવેશ મહોત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ માસ્ટર ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફ હાલોલ ચેતન કુમાર પાડન, નેશનલ પ્રેસ એસોસિએશનના અધ્યક્ષ સરજીભાઈ બારૈયા, કામદાર એકતા સંગઠનના દિવ્યેશભાઈ ઉર્ફે વિકીભાઈ શ્રીમાળી, ગુજરાતી ફિલ્મ એક્ટર સિંગર જયેશ બારોટને સ્ટેજ પર સ્થાન આપ્યું હતું। કાર્યક્રમ શુભ શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। આવેલા મુખ્ય મહેમાનોનું HK24 ન્યૂઝની ટીમ દ્વારા પુષ્પગુચ્છ તેમજ ફુલાર પહેરાવી સ્વાગત કરાયું હતું। HK ન્યૂઝ 24 120 ઉપરાંત પત્રકારો જોડાયેલા છે। 4 જેટલા પત્રકારોને વર્ષ દરમિયાન સારી એવી કામગીરી કરી હોય તેવા પત્રકાર મોહમ્મદ આરિફભાઈ ખત્રી, પાવી જેતપુર 75,000નો ચેક, મુકેશભાઈ મારવાડી શહેરા 50,000, ભોપાલસિંહ ઠાકોર ભીખાપુરા 50,000, વિજયકુમાર બારિયા જાંબુઘોડા 55,000 સાથે જ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ સાથે તમામ હોદ્દેદારશ્રીઓનું અને પત્રકારોનું પણ ગિફ્ટ મોમેન્ટો એનાયત કરી સન્માનિત કરાયા હતા અને તમામનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ કલમયુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।